એક વૈષ્ણવ, હવે એને વારંવાર એવું થાય કે મારા ઘરે રાંદલના લોટા તેડાય, મારા ઘરે નિવેદ થાય, મારા ઘરે વાળવડા કરવા કુળદેવીએ જવું પડે. હવે મેં તો બ્રહ્મ સંબંધ લીધો છે અને ત્યારે મેં કહ્યું છે કે આત્મના સહસમર્પયામી, બધું તારું. તો હવે હું તો મારું તો કાંઈ કરી શકતી નથી. એના વરને એણે 5-6 વાર કહ્યું, સાંભળો, જ્યારે લગ્ન કર્યા ત્યારે તમે ખોટું બોલ્યા હતા કે મારે બ્રહ્મ સંબંધ છે. તો મેં પૂછ્યું હતું કે કંઠી કેમ નથી પહેરતા? તો કે તું આવીશ પછી પહેરીશ. તો હું આવી ગઈ, પછી મેં આપણે ફરીને આવ્યા તો મેં કીધું હવે કંઠી આપું. એ કે એમને પહેરાતી હોય તો પહેરાવું, મારે બ્રહ્મ સંબંધ નથી. પણ મારે તારી સાથે લગ્ન કરવા હતા ને એટલે હું ખોટું બોલ્યો. હવે આને આ બધામાં વહુ એટલે બોલાવે, બધા એના પગ ધુઓ, બધાનું આમ કરો. આ સતત મનમાં શું બોલે? શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે 3-4 વર્ષ થયા ને તો એનો ખોળો ન ભરાણો. એટલે સહજ રીતે સાસુ પૂછે, બેટા સારા ડૉક્ટરને બતાવો. આ તમે બધામાં માનતા નથી ને એટલે દેવી તમારા ઉપર, તમે અમારી ભેગા કુળદેવી નથી આવતા ને એટલે તમને પછી અધ્યાર રાખે, બોલે નહીં. અમે રુદ્રી કરીએ છીએ ત્યારે તમે મારા દીકરા નથી બેસા, પછી બોલે નહીં. આ પહેલાંની વાત છે, પેલા સાસુ સામે બોલાતું નહોતું. અત્યારની વાત નથી, અત્યારે આપણે નથી બોલાતું. આ તો હસવાની વાત છે, બાકી સંસ્કારી ઘરોમાં એવું નથી હોતું. હવે 5 વર્ષ થયા એટલે પિયર ગઈ ત્યારે એની મમ્મીએ કીધું, રૂજી, એનું નામ રૂજીતા હતું, રૂજી તારા ફોઈજીએ મને કાગળ લખ્યો છે, એમાં લખ્યું છે કે 5 વર્ષ થઈ ગયા, હવે અમારે કેટલી રાહ જોવાની. પહેલાંના જમાનામાં એવું હતું, ન થાય એટલે પછી. ત્યારે રૂજીતાએ કહ્યું કે અંતરથી ને ઠાકોરજીને કાંઈ ન કહેવાય મને ખબર છે, પણ સતત મનમાં કહું છું કે પ્રભુ આ બધામાં મને તું દીકરો દીકરી આપશે તો એ અન્યાશ્રય કરશે, એના કરતાં રહેવા દે. એક અન્યાશ્રયવાળું મારે નથી જોઈતું. હું એકલી, હું અન્યાશ્રય નથી કરતી, હું સતત શ્રી કૃષ્ણ શરણમાં બોલું છું. જ્યારે મારે લાયક ફળ તૈયાર થશે ત્યારે ઠાકોરજી આપશે. હું નહીં જાઉં ક્યાંય માનતા કરવા, નહીં જાઉં કોઈ જ્યોતિષ પાસે, નહીં જાઉં હું ક્યાંય પણ અન્યાશ્રય કરવા, કે નહીં જાઉં કોઈ ડૉક્ટર પાસે. એના વર તેડવા આવ્યા એટલે એના મમ્મીએ, એટલે એના સાસુએ, એટલે છોકરીના મમ્મીએ કહ્યું, તમારે બ્રહ્મ સંબંધ નહોતું ને તમે ખોટું બોલ્યા ને, મારી દીકરી તમારાથી બહુ હર્ટ છે. એ કે એ તો ક્યારેય બોલતી નથી. એ કે અમે એને એવા સંસ્કાર આપ્યા છે કે જ્યાં જાય ને એ ઘરની થઈને રહેજે. ત્યારે રૂમમાં ગયા ને બધું પેકિંગ કરતી હતી અને મીરાબાઈનું ગાતી હતી.
મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ. ત્યારે એને વરે પૂછ્યું, આજે તને એવું નથી થતું કે ભગવાન આપણને એક દીકરો દીકરી આપે તો સારું? એ કે ના. એ કે શું? એ કે ના, દીકરો દીકરી આવે એ તમારી જેમ ખોટું બોલીને પોતાનો સંસાર માંડે એવા છોકરા મારે નથી જોતા. તું આટલી બધી કેમ હર્ટ છો? મને એમ હતું કે હું જ્યાં જાઉં છું તે વૈષ્ણવ પરિવાર છે, ત્યાં મારા ઠાકોરજીની સેવા કરીશ. મને અંદર નહીં આવવા દે તો બુહારી કરીશ, મંદિર વસે કરીશ, ફૂલ ચૂંટીશ, માળાજી કરીશ, જળ ભરી આવીશ કુવેથી ને. નદીએ સ્નાન કરવા જઈશ તો મારા પ્રભુને હું યમુનાજીના ભાવથી ને ભજીશ. પર્વત જોઈશ તો મને ગિરિરાજ બાવા યાદ આવશે. પણ ત્યાં આવી તો મને ખબર પડી કે આયા એમાંનું કશુંય નથી. તમારે મને છૂટી કરવી હોય, બીજી લાવવી હોય તો મને વાંધો નથી. હું ભણેલી છું. પહેલાંના જમાનામાં સાળંદ થતું હતું. 7મા પછી સાળંદ કરો ને એટલે તમને સ્કૂલમાં નોકરી મળે. હું નોકરી કરીશ. તારી હારે લગ્ન કરવા તો ખોટું બોલ્યો. ચાલ 2 દી રોકાઈ જઈએ, હું બ્રહ્મ સંબંધ લઈ લઉં. પછી તો એ કે પછી પ્રભુના હાથમાં જ. હવે રોકાણ અને બ્રહ્મ સંબંધ લીધું ને ગળામાં કંઠી પહેરી. પછી પેલી એ કહ્યું કે મને તમે ક્યાંય લઈ જાશો નહીં, કુળદેવીએ નહીં, માતાએ નહીં ને મહાદેવે નહીં. એ કે હુંય નહીં જાઉં. બ્રહ્મ સંબંધ લીધું. 9 મહિના 9 દિવસ થયા ત્યાં દેવના ચક્કર જેવો દીકરો આપ્યો ઠાકોરજી એને. નામ પાડ્યું વ્રજ. 3 મહિનાનો થયો એટલે અહીંથી ને કાગળ લખ્યો. પેલા ફોન નહોતા, રિપ્લાય પોસ્ટકાર્ડ લખતા કે હવે અમે ક્યારે તેડી જઈએ. ત્યારે ઓલીએ ઇંગ્લેન્ડ લખ્યું એના વરને કે મા બાપ તો 5મા મહિને કહે છે, પણ આપણા લાલિયાને પેલા ગિરિરાજ બાવાને દંડવત કરાવી આવીએ પછી હું ઘરે આવું. એટલે એના વરે ઘરમાં વાત કરી કે રૂજીનો આવી રીતે કાગળ આવ્યો છે અને વ્રજમાં જવાનું લાલિયાને લઈને કહે છે. તો એના મા બાપ કે અમે આવીએ. તો કે વૈષ્ણવ હોય ને એને વધુ આનંદ આવે. તો કે વૈષ્ણવ થવા શું કરાય? તો કે કંઠી પહેરવી પડે. ક્યાં મળે? એ કાંઈ બજારમાં ન મળે. માતા મહાદેવમાં માનતા હતા ને એટલે ચિત્ત એમાં જ હતું. પૂછ્યું તો કે આવી રીતે મેં બ્રહ્મ સંબંધ લીધું છે, તમારે લેવું હોય તો ગુરુદેવને પૂછવું પડે. ગુરુદેવ પાસે ગયા. એ કે જેને ભજો ને એને એકને જ ભજો. અમે એવું નથી કહેતા. તમે શંકરને ભજો છો તો શંકરને જ ભજો. તમે માતાજીને ભજો છો તો એને જ ભજો. પણ એકવાર કૃષ્ણ પાસે આવ્યા પછી તમને જાવા મળશે નહીં. કૃષ્ણના થઈને જ રહેવું પડશે. ઓળી 16,000 કન્યાઓને કોઈ હંગરવા તૈયાર નહોતું. ભાગવત વાંચ્યું છે ને મારવાલા? ઠાકોરજી રાણી બનાવી દીધી ને. અને બધી દ્વારકામાં આનંદ કરે. પણ પછી રાણી બીજે જાય ખરી મારવાલા? એટલે ગુરુદેવે કહ્યું એ કે અમને કાંઈક આધાર હોય ને તો ગમે. એ કે આધાર ઠાકોરજી પુષ્ટ કરાવો.
એ કે એ તો કાંઈ આવડતું નથી. તો કે તમારી વહુને બધુંય આવડે છે. રિપ્લાય પોસ્ટકાર્ડ જવાબ આપ્યો કે આપણે બધાય વ્રજમાં જઈએ છીએ ગિરિરાજજીના દંડવત કરવા. વ્રજમાં ગયા અને ત્યાંથી ઠાકોરજી લઈ આવ્યા અને ગુરુદેવ પાસે પૂછ કરાવ્યા, તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. આ 3 જણનો પાટોત્સવ છે. એ બધાય પેલા પૂનમ ને આન તે ને બરાબર ને. હવે મન થાય છે, હા ત્યાં ગયા હોય જુદી વાત છે, પણ હવે એમ થાય છે દર પૂનમ ભરવા જઈએ. હે હવે એ થતું ગયું ને. આ તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીની અસીમ કૃપા છે. એનામાં એટલું સામર્થ્ય છે. અને ઠાકોરજી તો તમે એને મિત્ર માનો, તમે પુત્ર માનો, તમે એને સ્વામી માનો. ઘણાને ભાઈ ન હોય ને તો ઠાકોરજીને રાખડી બાંધે. ગોવિંદ સ્વામી સખ્ય ભાવ હતો. વાંચો છો ને બધું અષ્ટસખાનું. હવે ગોવિંદ સ્વામીની સખ્ય ભાવની આ વાત બધાએ સાંભળી હશે, પણ અંદરનું સત્વ મારે કહેવું છે કે ગોવિંદ સ્વામી રોજ જે રાજભોગની આરતી પછી ઠાકોરજી દોડતા જાય અને ગોવિંદ સ્વામી સાથે ખેલે. અને ગોવિંદ સ્વામીને એવી સખ્ય ભક્તિ, તારે દાળ વેવો હોય ને તો જ મારી આ રમજે, તું અંચી કરીને રોજ વયો જાસ. ઠાકોરજીને કહે, ઠાકોરજી કે નહીં કરું, બસ ગોવિંદા ગોવિંદા આ વખતે રમાડ. આ કેવો સખ્ય ભાવ! ઠાકોરજી એમ કે નહીં કરું, રમાડ. હવે એકવાર કહે કે ચલો આપણે છુપા છુપી રમીએ, તો રાજભોગની આરતી પછી આવ્યા તો ગોવિંદ સ્વામીને બધા સખાઓને ઠાકોરજીને એટલે કે સાંભળ, દાવ કોણ દેશે? એ કે પેલા તારો વારો. ગોવિંદા હું નાનો છું ને તું મોટો છું, તું નક્કી કર લે આપણા બેમાં મોટું કોણ? ગોવિંદ સ્વામી અંદર કે આખી દુનિયાનો નાથ મોટો હોય પણ સખ્યમાં તો હું મોટો, તું મારું ભાઈબંધ છો ને. એ કે ચલો રમીએ. ગોવિંદ સ્વામીની આંખો આમ, એ કે વિશ્વાસ, આપણા જાતે આંખો દાબો. તો ગોવિંદ સ્વામીની આંખો દાબી, ઠાકોરજી છુપાઈ ગયા. આંખો ખોલી, બધાય મળી ગયા, ઠાકોરજીને શોધવા ગયા. તો ઠાકોરજીએ તો સોંધાનું સુગંધી અત્તર એટલું સુંદર છાંટ્યું હતું, ગુલાબના માળાજીની સુગંધ એટલી સરસ આવતી હતી, અંદર તુલસીના થાક હતા એ મહેકતા હતા. ઠાકોરજીના વસ્ત્રની અંદરથી ને પ્રેમની સુગંધ એટલી આવતી હતી તો ગોવિંદ સ્વામીને જરાય તકલીફ ન પડી. એ સુગંધે ગયા અને ઠાકોરજીને જોઈને કે થપ્પો. ઠાકોરજી કે માળો બેટા તને તો મળી જાવ, હવે તું મારો દાવ આવશે તો મારે તને ગોતવો કેવી રીતે? થપ્પો કર્યો એટલે ઠાકોરજી કે હવે મારો સમય, અરે સમયવાળી બેસ, આ સખ્ય ભાવ, દાવ દે. એ કે ચલો આંખો દાબો. એ કે ના તું અંચી કૂડો છો, તારી આંખ તો મારો સખો જ દાબશે. આંખ દાબ્યું, બધાય સંતાઈ ગયા. ઠાકોરજી આંખો ખોલી. વ્રજમાં ઠાકોરજી ભગવાન નથી, ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય, ઠાકોરજીના 6 ગુણ એ યમુનાજીમાં પધરાવીને આવ્યા કે મારે અહીંયા વ્રજમાં ઠાકોરજી નથી થવું, મારે નંદ યશોદાજીનો લાલો બનવો છે.
મારે સખીઓનો સખો બનવો છે, મારે મિત્રનો મિત્ર બનવો છે, મારે વ્રજવાસીનો વાલો બનવું છે, મારે ગાયોના ગોવાળ બનવું છે. હવે ઠાકોરજીએ તો આંખો ખોલી, ગોવિંદ સ્વામી ન મળે, પણ ગોવિંદ સ્વામી ઠાકોરજીને જુએ. શું ઠાકોરજીને ના મળે એવું બને? પણ સખ્ય ભાવ